બધાની રીત અલગ અલગ હોય, પણ ખરેખર સ્વપ્નું છે એ ખોટું જ છે. સ્વપ્નની જેમ જ હે રાજા એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે. ખાલી નાના મોટાનો જ ફેર છે. અને હે રાજા કેવી રીતે ફેર છે? તો કે એક માણસને ભોજન કરવા માટે રોજનું શેર અનાજ જોઈએ. તો શેર અનાજ લાવ્યા અને એ તમે ભોજન કર્યું, પછી તમારી આગળ કાંઈ વધ્યું નહીં. તો શેર અનાજ એટલે બહુ ઓછું કહેવાય. તો એક મણ લઈ આવ્યા. તો એ મણ અનાજ છે 40 દિવસ ચાલશે, અને 40 પછી 41મા દિવસે કાંઈ વધશે? થોડું છે એમાંથી કાંઈ વધતું નથી, ઝાઝું છે એમાંથી કોઈને કાંઈ વધતું નથી. જો ઝૂંપડીમાં રહેનારા હોય એ જ્યારે ગુજરી જાય ત્યારે ઝૂંપડી અહીંયા ને અહીંયા રહે છે, તો તમારા મોટા મોટા મહેલો બધા ભેગા આવવાના છે, એ અહીંયા જ રહેવાનું, થોડું હોય કે ઝાઝું. ત્યાં કોઈ વસ્તુ નથી જવાની. જીવ પોતાના સારા અને નરસા આ બંને કર્મને લઈ અને એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. માટે રાજા બધું જ ખોટું છે. પરમાત્મા એમણે જ્ઞાનીજનોને સમજવા માટે કહેતા, સમજાવવા માટે જ રાત્રિનું નાનું સ્વપ્ન અને આ દેખાય એ મોટું સ્વપ્ન એનું નિર્માણ કર્યું છે. તમે વિચારો કેટલા સપના આવ્યા છે. પણ છતાંય જનકની જેમ આપણે તો કોઈ દિવસ વિચાર્યું નહીં કે આ સાચું પેલું સાચું. ઘણાને તો વિઝા માટેની પ્રોસેસ ચાલતી હોય ને મળતા ન હોય, તો ઘણા તો તમે જુઓ સપનામાં જઈ આવ્યા હોય અને એરપોર્ટે ગયા હોય, પ્લેનમાં બેસે, પછી આમ એવી એવી જગ્યાએ જાય પણ સપનામાં એમ થાય કાં તો ન આવ્યા હોત તો સારું હતું. અને ત્યાં સવારે દૂધવાળો બૂમ પડે તો એમ થાય કરે રે આ તો અમેરિકાનું સપનું ચકના ચૂર થઈ ગયું. તો બસ અત્યારે દેખાય છે એ આવું જ સ્વપ્ન છે. તમે જુઓ આયુષ્યનો કોઈ જ નિર્ધાર નથી. ઘણા લોકો બેઠા બેઠા જતા રહે છે. આપણે આટલા બધા બેઠા છીએ, કોણ પ્રમાણ આપી શકે કે હું કાલ આવીશ જ એમ? કોઈ નહીં, કારણ કે શરીરનું કાંઈ નક્કી નથી. પછી કાલે પૂછીએ કે ફલાણા બેન કાલ તો કથામાં બેઠા, તો કે કાંઈ નહીં, રાત્રે જમીન સૂતા જ સવાર જાગ્યા જ નહીં, ભાગશાળી થઈ ગયા, બીજું શું? કોઈની સેવા માગી નહીં. એટલે કંઈ જ નક્કી નથી. તમારો જન્મદિવસ તમને યાદ છે બરાબર, તો તમારી તિથિ કાંઈ તમને યાદ કરી કે આ તારીખે અહીંથી સામાન ભરીને જવાનું છે? કોઈને પણ નહીં. જન્મદિવસ તમારે ઉજવવાનો અને મૃત્યુ દિવસ પાછળવાળા ઉજવે, આનંદમાં માંડ ગયા. ખ્યાલ આવે છે? એ તિથિ ઉજવે. ભગવાન જન્મ આપે છે પણ કોઈને મૃત્યુની તારીખ આપતા જ નથી. અચાનક જ ભગવાન સ્વિચ દબાવે એટલે મોઢામાં કોળિયો હોય તો એમનો એમ જ રહી જાય. નોટની થોકડી લઈને ગણતા હોય, અડધી ગણાય ને અડધી એમને એમ રહી જાય અને આયુષ્ય પૂરી થાય. માટે આ સ્વપ્નનું નિર્માણ જીવાત્માને વૈરાગ ઉત્પન્ન થાય એટલા માટે ભગવાને કર્યું. આપણને આ જ ખબર પડી. તો જનક મહારાજાને સ્વપ્ન આવ્યું તો જાગી ગયા. એટલે અષ્ટાવક્રજી કહે છે કે રાજા તને ફરીવાર કહું છું કે જે આ જેવું છે એવું જ તે છે. કહેતા બંને ખોટું છે, કોઈ પણ એમાં ભેદ નથી. સાચું શું અને ખોટું શું એનો જે વિચાર કરે એને તારી જેમ સત્ય વસ્તુની પ્રાપ્તિ થાય, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ આપણે કોઈ દિવસ વિચારીએ જ નહીં શું સાચું અને શું ખોટું. તો શું કરવાનું? જાગ્યા, ખાધું પીધું, આટા ફેરા મેરા સૂઈ ગયા. બીજે દિવસે પાછા આમ ને આમ જ આખી જિંદગી પૂરી થઈ ગઈ. માટે જેને જિજ્ઞાસા જાગે ને એ જ કાળે કરી અને કલ્યાણને પામી શકે છે. આ પ્રશ્નનું સમાધાન સાંભળી તમામ સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ઋષિમંડળ આ દ્વિજ પુત્રને આશીર્વાદ દેવા લાગ્યા, એની પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ પણ બાળમુનિના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું કે હે બ્રહ્મપુત્ર, તમે સમાધાન તો કર્યું, પણ મને એમાંથી એક પાછી નવી શંકા થઈ છે. શું? તો કે તમે એવું કહ્યું કે આ ખોટું અને પેલું પણ ખોટું, તો હવે એ બતાવો સાચું શું? દુનિયાની અંદર કંઈક સાચું તો હશે ને? તો ખરેખર સાર શું છે એ મને બતાવો. ત્યારે ઋષિપુત્રને એમ થયું કે રાજા ખરેખર મુમુક્ષુ છે, એટલે કહ્યું કે હે રાજન, સ્વપ્નો
અને સંસાર બંને અસાર છે, કહેતા મિથ્યા છે, પણ એનો અનુભવ થતી વખતનો જે સાક્ષી છે એ જ માત્ર સારભૂત છે. સાક્ષી એટલે શું? આત્મા નહીં, પરમાત્મા. એ આપણી સાથે જ છે. આપણે માનતા હોય એક મંદિરમાં છે, પણ ઘરમાં ઘર, એમાં ઘર ને એમાં બેઠા દામોદર. આ સિમેન્ટ કોન્ક્રીટનું ઘર છે, એમાં આ શરીરરૂપી ઘર છે, એમાં હૃદયરૂપી ઘર છે, એમાં આત્મારૂપી ઘર છે, ને એમાં બેઠા દામોદર. એ દીર્ઘ દ્રષ્ટિથી બધું જ જોયા કરે છે. માટે દરેક જગ્યાએ કોઈ દુનિયામાં રાજન એવી જગ્યા નથી કે જ્યાં સાક્ષી રૂપે પરમેશ્વર ન બેઠો હોય, પણ એને જોવા માટેની દ્રષ્ટિ કેળવવી પડે. એ ક્યાંક સત્સંગમાં જાય, ક્યાંક શાસ્ત્રોનો અભ્યાસ કરે, કથા વાર્તાનું શ્રવણ કરે, તો જ એની દ્રષ્ટિ એવી થાય. મહામુનિ મુક્તાનંદ સ્વામી એવું લખે છે કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. વાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે, વાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. હું ટળે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે, હું ટળે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. મુક્તાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે. વૈરાગીની જેમાં છોડો ઉડે છે. સ્વામી કહે છે કે જેને રાતનું સ્વપ્ન અને દિવસે નજર સામે દેખાતું જે સ્વપ્ન નાનું અને મોટું બેય ખોટા મનાય, તો એ વ્યક્તિ પછી જ્યાં નજર નાખે ને ત્યાં એને ભગવાન જ દેખાય, જ્યાં જુએ ત્યાં રામજી. અને કોઈ પણ પ્રકારની ભાત દેખી ભૂલે નહીં. ચિત્ર વિચિત્ર પ્રકારની ભાત આ દુનિયાની અંદર છે, પણ ક્યાંય એને મોહ થાય નહીં. જેને પરમાત્માનો અનુભવ થઈ ગયો. કાલ મેં કહ્યું એમ કે પરમાત્માનો રસ ચાખ્યો, હરિરસ ચાખ્યો, એ પંચ વિષયની છાશ તરફ ક્યારેય પણ મનને દોડાવશે નહીં. માટે હે રાજા, સાચું શું? તો એક પરમેશ્વર સત્ય છે, જેને નારાયણ કહેવાય છે, જેને પુરુષોત્તમ કહેવાય છે. હું પછી તમે, આ તમામ ઋષિમુનિઓ, આખી સભા, તમામ હે રાજન તમારા પ્રધાનો, ભૂત પ્રાણી માત્રના હૃદયની અંદર સાક્ષી રૂપે રહેલા છે. એ નિત્ય છે, સાર છે, વેદે જેને વર્ણવેલા છે, પૂર્ણ પુરુષોત્તમ છે, નિગમ નૈતિ કહે. અને એની પ્રાપ્તિને માટે ભક્તો હોય, જ્ઞાનીજનો હોય, એને જ્ઞાનથી જાણીને એની ભક્તિ કરે છે. મોટા મોટા યોગીઓ એનું ધ્યાન ધરે છે.
પોતાની ઈચ્છા માત્રથી, સંકલ્પ માત્રથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને પરમેશ્વર કરનારા છે. યુગ યુગને વિશે જન્મ ધારણ કરી અને ધરતી ઉપર ધર્મની સ્થાપના કરે છે. પોતાના પ્રેમી ભક્તનું રક્ષણ કરે છે અને 3 સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સ્વરૂપે આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કામ પોતે કરે છે. દરેકના હૃદયમાં જડ ચેતનની અંદર જેનો નિવાસ છે અને એ ભગવાન કેવા છે તો કે ઝીણામાં ઝીણા અને મોટામાં ભગવાન જેટલું કોઈ ઝીણું નથી અને ભગવાન જેટલું કોઈ મોટું નથી. એ જ સગુણ છે, એ જ નિર્ગુણ છે. એને લોકો નિરાકાર કહે છે, કોઈ એને સાકાર કહે છે. નિરાકાર એટલે કે માઇક ગુણો એમાં નથી એટલે નિરાકાર છે. તમામ દિવ્ય ગુણોથી ભરેલા છે એટલા માટે એ ભગવાન સાકાર છે. એ અમૂર્ત સ્વરૂપે પણ હોય અને મૂર્તિમાન સ્વરૂપે પણ બિરાજતા હોય છે. અને હે રાજન, એને જ તમે સારભૂત અને સત્ય તત્વ માનો, એની જ ઉપાસના તમે કરો. આ બાળમુનિનું આવું વક્તવ્ય સાંભળી અને આખી સભા ચિત્ર સમાન થઈ રહી અને બધાય અતિશય આનંદિત થઈ ગયા. રાજા મનમાં વિચાર કરે કે આજ મને જે સદગુરુની પ્રાપ્તિ થઈ એ ભગવાનને જ મને કરાવી છે. અને કંઈ મેં બોલાવ્યા નહોતા, એની મેળે સામે ચાલીને આવ્યા માટે આજ મોકો છે. એની પાસેથી જ્ઞાન લેવું જ જોઈએ. એટલે જનકજી 2 હાથ જોડીને કહે છે કે આપ મને પાવન કરવા માટે પધાર્યા છો તો સારભૂત એવા પરમાત્મા, એનું સ્વરૂપ કેવું છે, મને કાંઈક બ્રહ્મ ઉપદેશ આપો, ભગવાનના સ્વરૂપની મને ઓળખાણ કરાવો. ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે હું તો ખાલી તારા પ્રશ્નનો ઉત્તર દેવા જ આવ્યો છું, કથા કરવા નથી આવ્યો. ત્યાં બધા ઋષિમુનિઓને કેદ કર્યા છે એને છૂટા કરવા માટે હું આવ્યો છું. હવે બીજી વાત તો હું તને પછી કરું, પણ તારા પ્રશ્નનું રાજન સમાધાન થયું કે નહીં? જનકજી કહે છે કે બિલકુલ થઈ ગયું. ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે તો પછી તારે મને કાંઈ ગુરુ દક્ષિણા ન આપવી જોઈએ? રાજા કહે છે ઘરે મુનિવાર બોલો ને, જે માગો તે આપું, એમ કહી પ્રધાનને આજ્ઞા કરીને કોષ રક્ષક પાસેથી મોટા 2 સોનાના થાળ, અતિ ઉત્તમ રત્નો અને હીરાઓથી ભરીને મંગાવ્યા અને ઋષિને અર્પણ કરવા માંડ્યા. અષ્ટાવક્રજી હસવા લાગ્યા કે રાજન, આને હું શું કરીશ? તમે તો આવા રત્નના 2 થાળ મંગાવ્યા, પણ એવા અનેક રત્ન ભરિત ભંડારોને એક ક્ષણમાં નિપજાવી શકે એવી તમામ સિદ્ધિઓ અમારી આગળ દાસીઓ થઈને હાથ જોડીને ઊભેલી છે. તો પછી આ તારા 2 થાળથી તો મને શું સંતોષ થાય? હું આ ભરી સભામાં કોઈ દ્રવ્યની ઈચ્છાથી નથી આવ્યો, કોઈ માનની ઈચ્છાથી નથી આવ્યો, પણ મને એમ થયું કે કોઈને જવાબ આવડ્યો નહીં તો બ્રહ્મ બીજનો નાશ થયો હશે કે શું? અને તને પણ આ શંકા હતી તો એના સમાધાન માટે તમામ મુનિઓને પોતપોતાના પરિવારોને ભેગા કરવા માટે પરમાર્થના કામે હું અહીંયા આવ્યો છું. માટે આ નહીં, મારે જે જોઈએ તે મને આપ. રાજા 2 હાથ જોડીને કહે છે ગુરુદેવ, તમારી જે આજ્ઞા હોય એ વસ્તુ લાવી અને હું તમને ભેટ કરું. ત્યારે બાળમુનિ કહે છે જો એટલી બધી તારામાં ખુમારી હોય તો હું તારી પાસે 3 વસ્તુ માગું છું. તારું તન, મન અને ધન, આ 3 વસ્તુ તું મને અર્પણ કરી દે, તું નિસ્પૃહી બની જા. તરત જ રાજાએ કહ્યું મુનિવર, આજથી મારું તન, મન અને ધન એ 3 વસ્તુ તમને કૃષ્ણાર્પણ, એમ કહીને 2 હાથ જોડીને બાલમુનિની સામે ઊભા રહ્યા. અને એ જ વખતે એક દુઃખી બ્રાહ્મણ રાજદ્વાર પાસે આવી અને પુકાર કરે છે કે હે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, હે મહારાજા જનક, મને દુઃખમાંથી મુક્ત કરો, મારું રક્ષણ કરો. જનકજીને તો બહુ દયા આવી, પણ હવે બધું દઈ દીધું છે મુનિને દક્ષિણામાં, એટલે બોલવું શું? પોતાની ફરજનો પણ વિચાર આવ્યો કે હું પ્રજાપાલક રાજા છું ને એમાં બ્રાહ્મણ એનું દુઃખ લઈને આવે ને હું એનું દુઃખ ભાંગું નહીં તો અમારા જનક કુળને લાંછન લાગે. પણ તન મન ધન તો ગુરુને આપી દીધું છે એટલે કાંઈ બોલ્યા નહીં, ગુરુને સામે જોઈને ઊભા રહ્યા. ત્યારે ગુરુએ પૂછ્યું કે કો ભવાન, તું કોણ છો? ત્યારે આ કહે છે કે જનકોસ્મી, હું જનક છું. ત્યારે મુનિ કહે છે કે આ તારા શરીરની અંદર હાથ છે, પગ છે, મોઢું છે, પેટ છે, આમાં જનક કોનું નામ છે? બધા વળી પાછા વિચારમાં પડી ગયા.
આમાંથી જનક કોણ? એટલે રાજા મૂંઝાયા, તારામાં પ્રાણ છે, મન છે, ચિત્ત છે, બુદ્ધિ છે, અહંકાર છે, તો આમાંથી જનક કોણ? રાજા કાંઈ પણ બોલતા નથી, મૂંઝાઈ ગયા, મૌન ઊભા છે. ત્યારે બાળ મને કહે છે કે હે રાજન, તમે આત્મા છો, તમે બ્રહ્મરૂપ છો, તમારું સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ અંદર બેઠું છે. માટે તમારે સમજણ રાખવી પડશે કે અસંગમ નિર્ગુણમ શુદ્ધમ પ્રકાશમ નિત્યમ અક્ષરમ સચ્ચિદ રૂપમ સ્વાત્માનમ સચ્ચિદ રૂપમ સ્વાત્માનમ મન્યતે સ્મજ્જમાવ્યયમ મન્યતે અસંગમ નિર્ગુણમ શુદ્ધમ પ્રકાશમ નિત્યમ અક્ષરમ સચ્ચિદરૂપમ સ્વાત્માનમ મન્યતે સ્માજમવ્યયમ. હે રાજા, તું અસંગ છો, તું નિર્ગુણ છો, શુદ્ધ છો, પ્રકાશમય છો. આ દેહ છે એ અંધકારમય છે, આત્મા છે એ પ્રકાશમય છે. બેસે છે વાત આમ કે બીજે ગયા છો ક્યાંય શાક લેવા? આત્મા છે એ પ્રકાશરૂપ છે અને શરીર છે એ અંધકાર રૂપ છે. ઘણીવાર રાત્રિના સમયે ઓરડામાં હોય અને અચાનક લાઇટ જતી રહે એટલે આપણે શું કહીએ? અંધારું થઈ ગયું. તો એ અંધારું તમને દેખાય? અંધારું તમને ન દેખાય? દેખાય ને? તો કોને દેખાય છે? આંખને તો કંઈ દેખાતું નથી. તો એ અંધારું અંદર બેઠેલા આત્માને દેખાય છે કે આ અંધારું છે. શરીરમાંથી જીવ નીકળી જાય પછી અંધારું હોય, અજવાળું હોય, કાંઈ દેખાય? તો ચિત્તામાં બૂમાબૂમ ન કરે કે મને ગરમ લાગ્યું એમ? તો જે કાંઈ દેખાય, જે કાંઈ ચૈતન્ય છે, માની લો કે આંખો છે, આપણી આવીને આવી મોટી મોટી આંખો છે અને છતાંય શરીરમાંથી જીવ નીકળી જાય ને આંખો ખુલ્લી હોય ત્યાં દુનિયા દેખાય? તો અંદર કામ કોણ કરે છે? આત્મા કરે છે. અને આત્માની અંદર બેઠેલા પરમાત્મા એને બધી લાઈન દોરી આપે છે. આને માતા કહેવાય, આને ભાઈ કહેવાય, આને પિતા કહેવાય, આ વસ્તુ ખવાય, આને ફેંકી દેવાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય. આ અંદર બેઠેલા પરમેશ્વર બધી જ પ્રેરણા કરે છે. પણ મહારાજે પ્રથમના 20માં કહ્યું એમ કે બાહ્ય દ્રષ્ટિએ કરીને દુનિયાને જોયા કરે પણ અંતરદ્રષ્ટિ કરીને ક્યારેય આત્મદર્શન કરતો નથી. ઘણા કે આત્મા કેવો હશે? સુખસ્વામી આપણો પક્ષ લીધો, મહારાજે બહુ આગળ નીકળી ગયા, ગેલામાં ગેલો ને મૂર્ખમાં મૂર્ખ. સુખસ્વામીને એમ થયું કે આટલું બધું કહી દીધું એટલે સુકાનંદ સ્વામી કહે છે કે મહારાજ આત્માને જોવો શું એને પોતાના હાથમાં છે? મહારાજ કે કોણે કીધું નથી? કે દિવસે એણે પલાટી વાળીને નક્કી કર્યું જ્યાં સુધી આત્મદર્શન ન થાય ત્યાં સુધી આસનેથી ઊભો નહીં થાવ અને આત્મા નો દેખાણો. ખ્યાલ આવે છે?
આ જીવે કોઈ દિવસ આત્મ કે પરમાત્માનું દર્શન કરવા માટે મહેનત કરી જ નથી. તમે આસન નાખીને કે દિવસે બેસી ગયા કે હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી બહાર નીકળીને હાર ન પહેરાવે ત્યાં સુધી અહીં અનજળ હરામ છે, કેદી બેઠા બતાવો, એક પણ વ્યક્તિ બતાવો. તો પછી આપણે શું જોઈને કહી શકીએ કે અમને ભગવાન નથી મળતા, અમારી સાથે ભગવાન નથી બોલતા, મૂર્તિમાં ભગવાન નથી. ગોપીનાથજીની મૂર્તિમાંથી બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવે, આપણને સોગંદ ખાવા પાંખડીએ દેતા નથી. મૂર્તિ તો એની જ છે, પણ ભાવ આપણો બ્રહ્માનંદ સ્વામીના જેવો નથી. માટે તે દિવસે જે દિવ્યતા અને ભવ્યતા સત્સંગમાં હતી, એ જ દિવ્યતા અને ભવ્યતા, એ જ મંદિરો, એ જ મૂર્તિઓ, એ જ શાસ્ત્રો આજે આપણી સામે છે. પણ એ વખતના ભક્તોને જેવો ખપ હતો, એને જેવો મહિમા હતો, એવો ખપ અને મહિમા આજ આપણામાં નથી. માટે હે રાજા, તું આત્મા સ્વરૂપ છો ને તારી અંદર પરમાત્મા છે, કાંઈ તારું નથી. એટલે જનક મહારાજા કહે છો તો ગુરુદેવ પછી હવે અહીં રહીને શું કરવાનું, માટે હું વનમાં જઈ અને સાધના કરીશ. ત્યારે મુનિ કહે છે કે વનમાં કોણ જશે, તું તો તું છો નહીં, તો વનમાં કોણ જશે? તું એમ કહે છો હું વનમાં જઈશ, હું એટલે કોણ? તારું તન મન ને ધન એ તો તે મને આપી દીધું, હવે તારી પાસે છે શું તે વનમાં જશે? આ સાંભળીને રાજા પાછા સ્થિર થઈ ગયા. ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે કોઈ માણસ પોતાની વસ્તુ બીજાને સાચવવા માટે આપે, એવી રીતે હું તમને મારા હકમાં રહેલો તમારો આ દેહ, રાજ્ય, સંપત્તિ એ સાચવવા માટે આપું છું. યાદ રાખજે, શરીર એ તારું નથી, રાજ પણ તારું નથી, બધું તે મને આપી દીધું છે, પણ હું એને સાચવવા સક્ષમ નથી. એટલે હું તને એક થાપણ તરીકે સાચવવા માટે આપું છું, પણ ભૂલીશ નહીં, એને પડાવી લેવાનું નથી, પોતાનું માની લેવાનું નથી. વફાદારીથી પારકી મિલકત માની અને એને સાચવજો. અને હે રાજન, યાદ રાખજો કે આમાં તમારું કાંઈ નથી, તો તમે દેહમાં હોવા છતાં પણ વિદેહ ગણાશો. તમને સંસાર કે આ રાજ બાધારૂપ નહીં બને. સમજાય છે? બાધારૂપ ક્યારે બને? મારું મારું કરીએ ત્યારે. કોઈના ઘરમાં ચોરી થઈ કે કોઈના ઘરમાં રીડ પડી અને કરોડો રૂપિયા લઈ ગયા, બીજા દિવસે પેપરમાં આવ્યું. એટલે આપણે પેપર વાંચીએ, આખી દુનિયા વાંચે અને પછી વિચારે કે ફલાણાને ત્યાં આવું થયું, પણ બધું અણહકનું ભેગું કર્યું હોય, ટેક્સ ન ભરતા હોય, ફલાણું ન કર્યું હોય, એટલે એ તો આવું બધું થાય, ખોટું કરાય જ નહીં. પણ એ જ ઘરમાં તમારું સગપણ થયું હોય, પછી પેપરમાં આવે તો કેમ લાગે છે? પહેલાં બધું અણહકનું હતું, પણ તમારું સગપણ થયેલું છે એટલે એ બધું હકનું થઈ ગયું, એ બધું ન્યાય નીતિનું થઈ ગયું. અહીંયા બેઠા બેઠા આપણને કોઈ એમ કે ફલાણા એરિયામાં આગ લાગી છે, હવે એ એરિયામાં આમાંથી બેઠેલા કોઈ રહેતા નથી, તમને આંસુડું આવે? તમને કાંઈ થાય? પણ તમારી સોસાયટીનું નામ આપે ને મકાનનો નંબર આપે, તમે બેસો? આરતીનો વારો હોય તો ઊભા થઈને જતે રહો કે આરતી ઘરે ગઈ, થાય કે ન થાય? કો આ વિદેહીની કથા આવે છે ને આપણે બધા સદેહી છીએ. અને એ વિદેહીને આખી જનકપુરી સળગે અને એમ કહેવામાં આવે કે આખી નગરી, રાજમહેલ બધું સળગ્યું. ત્યારે એમ કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. આ મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું હું જ નથી પોતે, તો મારે કોઈ ક્યાંથી હોય? જો હું આવે એટલે મારે કંઈક આવે, કે હું છું તો મારે કોક છે, હું જ નથી તો મારે બેસે છે મગજમાં કે એમને બેઠા છો? તો અથોડિયું મારીને બેહાડો, પણ બેસાડવું તો પડશે જ. માટે જેટલું આપણે મારું માન્યું હોય એટલું દુઃખ થાય. મારું નથી, મમત્વ નીકળી જાય તો કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જો ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું હોય, આપણને રૂપિયા આપ્યા હોય, કુટુંબ પરિવાર આપ્યો હોય, તો આ તમને પરમાત્માએ તમે કંઈક પૂર્વજન્મે સારા કર્મ કર્યા હશે એટલે રાજી થઈને ગિફ્ટ આપી છે. સમજાય છે? પણ એની અંદર તમારે બંધાઈ રહેવાનું નથી. તમે જેમાં રહ્યો છો એ તમારા ઘરનું ઘર નથી, ગેસ્ટ હાઉસ છે. ખ્યાલ આવે છે? ફરવા માટે જાઓ ત્યારે ક્યાં ઉતારો કરો? ગેસ્ટ હાઉસમાં. પછી સાંજે દસ્તાવેજ કરાવી લો તો કરી દે કોઈ?
ભાડું લઈ લીધું હોય તોય કાઢી મૂકે. તો આપણે શું કરીએ છીએ? ગેસ્ટ હાઉસમાં આ ઠાકોરજીનું ઘર છે, આ દુનિયા, એમાં આપણે જ્યારે આવ્યા છીએ તો આપણે ભાડું ભર્યું છે કોઈ 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ, અને આપણે એને કાયમને માટે પડાવી લેવા માગતા હોઈએ ને આ મારું છે એમ કહેતા હોઈએ તો ઠાકોરજી રહેવા દે ખરા? જૂના જમાનામાં હતું રે એનું ઘર ને વાવાય એની જમીન, હવે કાંઈ ચાલે નહીં, બધા હોશિયાર થઈ ગયા. 12 મહિના થાય એટલે સગા હોય તો ખાલી જ કરાવે, કે આનું કાંઈ નક્કી નહીં. આ તો ઠાકોરજી દયાળુ છે એટલે વળી 60-70 વર્ષ સુધી વિશ્વાસ રાખીને રહેવા દે. પણ ઠાકોરજી શક્તિશાળી છે, ગમે એટલા આગા પાછા થઈએ ને તો ટાઈમ થાય એટલે વધારાનો એક પણ શ્વાસ એ આપણને લેવા દેતા નથી. છાય દીકરો પરણાવા ગયા હોય તોય શું છે, વેવાઈ થઈને બેઠા હોય તોય શું છે, રાજગાદી ઉપર બેઠા હોઈએ પણ એક પણ વધારાનો શ્વાસ એ લેવા દેતા નથી. એ સમર્થ છે. માટે આપણે પરાઈ મિલકતને સાચવવા માટે આ સંસારમાં આવ્યા છીએ, એટલે આપણે માલિક બની જવાનું નથી. નિર્લેપપણે સંસારમાં રહેવાની ભગવાનની આજ્ઞા છે. બેંકની અંદર કેશિયર હોય ને તો એ સાંજ પડે ત્યાં 2-5 કરોડ રૂપિયા ગણી નાખે, પણ રાત્રે એને સમાચાર મળે કે બેંક લૂંટાઈ ગઈ કે બેંક તૂટી, તો આને દુઃખ થાય? બિલકુલ નહીં, કારણ કે એનું એમાં કાંઈ નથી. પણ એને 35,000 પગાર આપ્યો ને એ રસ્તામાં 5,000 રૂપિયા પડી ગયા તો આને દુઃખ થાય? તો 5,000નું થયું, 5 કરોડનું કેમ ન થયું? એને ખબર છે કે 5 કરોડ મારા નથી, 5,000 મારા છે. તો બેંકના કેશિયરની જેમ સંસારમાં રહેતા જેને આવડી જાય તો કાંઈ ઉપાધિ નથી. જનકની જેમ નિર્લેપપણે આ સંસારમાં આપણે રહી શકીએ. આવી રીતે જનક મહારાજાને અદ્ભુત જ્ઞાન અષ્ટાવક્રજીએ આપ્યું છે. જનકજીને અષ્ટાવક્રજી કહે છે કે હવે તું તારા રાજ સિંહાસન ઉપર બેસી જા, પણ એ મેં તને આપ્યું છે ને મેં તને બેસાડ્યો છે, સમય આવે એટલે ખાલી કરી દેવાનું. પેલો બ્રાહ્મણ આવેલો એને પણ અનેક રત્નો વગેરે આપીને વિદાય કર્યા. અષ્ટાવક્ર અને જનકની વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ છે. એને અષ્ટાવક્ર ગીતા કહેવામાં આવે છે. એના 20 અધ્યાયો છે. રાજાને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. તમામ ત્યાંના ઋષિમુનિઓ હતા એ બધાએ પણ બાળ ઋષિકુમારને આશીર્વાદ આપ્યા છે. અને અષ્ટાવક્રજીને એના પિતા કહોડ મુનિનો મેળાપ થયો છે. અષ્ટાવક્રજીએ કહ્યું કે જનક, જેટલા ઋષિમુનિઓ છે બધાને હવે તું પોતપોતાના ઘેર જવાની રજા આપ. બધા એને ખૂબ દક્ષિણાઓ આપી, બધા એની માફી માગી, બધા એને છૂટા કર્યા છે. અષ્ટાવક્રજી પોતાના પિતા કહોડ મુનિની સાથે હવે ઘર તરફ જાય છે. વચ્ચે મધુવિતા નામની નદી આવી છે, એમાં વિધિપૂર્વક અષ્ટાવક્રને સ્નાન કરાવ્યું. એના તમામ અંગો વક્ર મટી અને સરખા કહેતા સુરેખ થયા છે. તેથી આ નદીનું નામ સમંગા પડ્યું. સમ અંગવાળી, સરખા અંગવાળી. અષ્ટાવક્રજી પિતા અને મામાની સાથે પોતાના આશ્રમમાં ગયા છે. આવી રીતે સાર અને અસારનો વિચાર કરનારા રાજર્ષિ જનકે અષ્ટાવક્રજીની પાસેથી વિદેહપણું પ્રાપ્ત કર્યું છે. જનકને એમ થયું કે સ્વપ્નું સાચું કે સંસાર સાચો, તો કાંઈક રસ્તો થયો. જેને પ્રશ્ન થાય એને જરૂરથી જવાબ મળે છે. હવે એક વાત તમને એ પણ સમજાવી દઉં કે આ અષ્ટાવક્ર મુનિ 8 અંગે વાંકા કેમ થયા. સાંભળવું છે કે નહીં, કે ઘરે જવું છે? અવાજ બહુ ન આવ્યો. સાંભળવું છે? રાત રહેવું છે? સારું કહેવાય. જો આ કથા સાંભળીને જેણે આ પાડીએ વિદેહી થઈ ગયા, મારો દાખલો સફળ. ના પાડીએ હજી રાગી રહ્યા, થોડાક થશે કાલ. તો એનો એવો ઇતિહાસ છે કે ઉદ્દાલક નામના એક મુનિ હતા. ગુરુ ભક્તિ અને નિષ્ઠાને માટે ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રખ્યાત હતા. ગુરુની ખૂબ સેવા કરેલી. કોણે? તમે વિદેહી ને દેહીમાં રહ્યા એમાં વહી ગયું. પણ જેટલા હા પાડે એટલા પેક હતા, ના પાડે એટલા ભોળા બિચારા. કે હોય એવું જ કહેવાય ને, એમ ખોટું શું કરવાનું બોલવું. શું મેં વાત કરી? કયા મુનિ? ઉદ્દાલક.
હવે નહીં ભૂલો ને. અષ્ટાવક્રનો તો હજી જન્મ નથી થયો, એની તો કથા કહેવા બેઠી છું. તો આ જે ઉદ્દાલક મુનિ હતા એ ખૂબ જ ગુરુ ભક્ત, ગુરુ નિષ્ઠાવાળા, વળી વિદ્વાન અને પ્રસિદ્ધ હતા. ગુરુની ખૂબ સેવા કરેલી, વેદ વેદાંતનું જ્ઞાન મેળવેલું, પાંડિત્ય પ્રાપ્ત કરેલું. આ ઉદ્દાલકજીને એક દીકરી હતા જેનું નામ હતું સુજાતા. ધીમે ધીમે દીકરી મોટા થયા, પણ મોરના ઈંડાને ચિતરવા ન પડે એ ન્યાયે આ સુજાતા પણ મહાજ્ઞાની થયા. આ ઉદ્દાલકજીના આશ્રમમાં ઘણા બધા બ્રહ્મકુમારો વિદ્યાભ્યાસ કરે છે. એમાં અતિ હોશિયાર, બુદ્ધિશાળી, એમના અતિ પ્રિય શિષ્ય હતા કહડ મુનિ, જે અષ્ટાવક્રજીના પિતા. તો આ કહડ મુનિની અદ્ભુત ગુરુ ભક્તિ, તો એનાથી પ્રસન્ન થઈ અને ઉદ્દાલક મુનિએ પોતાના શિષ્ય કહડ મુનિને વેદશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન આપેલું. અને રાજી થઈ સદ્ગુણો જોઈ અને પોતાની દીકરી સુજાતા એનું કાંડું પણ આ કહડ મુનિના હાથમાં સોંપ્યું. એના લગ્ન થયા અને સમય જતાં સુજાતાના ઉદરમાં સૂર્ય સમાન તેજસ્વી શિશુનું આગમન થયું. એક દિવસ કહડ મુનિ પોતાના શિષ્યોને વેદાધ્યયન કરાવે છે ને ત્યાંથી સુજાતા નીકળ્યા. એટલે ગર્ભમાં રહેલા જે શિશુ છે એમ બોલ્યા કે પિતાજી, તમે રાત્રિ દિવસ વેદાધ્યયન કરો છો અને કરાવો છો, પણ તમારા ઉચ્ચાર શુદ્ધ નથી. કોણ બોલ્યું? અંદર રહેલા શિશુ, સુજાતાના ઉદરમાં રહેલા જે બાળક, એ એવું બોલ્યા કે તમારું ઉચ્ચારણ શુદ્ધ નથી, તો તમે તમારા શિષ્યોને ભણાવો છો એનું ઉચ્ચારણ ક્યાંથી શુદ્ધ થાય? તમે બરોબર ભણાવતા નથી. કેટલા બધા શિષ્યોની વચ્ચે બેઠેલા, કેવી એની પંડિત સમાજની અંદર કીર્તિ, અને હજુ તો જન્મ્યા પહેલાંનો બાળક, એણે આવું કહ્યું એટલે કહડ મુનિને એવું લાગ્યું કે હજી તો જન્મ્યો નથી ત્યાં મારું અપમાન કરે છે, મારાથી મોટા થવાનો પ્રયાસ કરે છે. એટલે ક્રોધિત બની ઊભા થઈ અને સુજાતાના ઉદર ઉપર લાત મારી અને શાપ દીધો કે અત્યારથી આવા વક્ર વચનો બોલે છે, માટે જા, મારો શાપ છે, તું 8 અંગે વાંકો થઈશ. એટલે સમય જતાં બાળકનો જન્મ થયો, પણ એ 8 અંગે વક્ર થયા. અને એ જ વખતે ઉદ્દાલક મુનિને ત્યાં, એટલે કે સુજાતાના પિતા, એને ત્યાં પણ પુત્રનો જન્મ થયેલો. અને ઉદ્દાલકે પોતાના પુત્રનું નામ શ્વેતકેતુ રાખ્યું. કહડ મુનિએ અષ્ટાવક્ર રાખ્યું. એટલે મામો ભાણેજ બેયની એક સરખી ઉંમર હતી. અને એવું કહેવાય છે કે પુત્રના જન્મ પહેલાં માતા સુજાતાએ મુનિને એવું કીધેલું કે મુનિવર, આપણે પવિત્ર બ્રાહ્મણ છીએ, તો બાળકનો જન્મ થાય એટલે બધા જ સંસ્કારો કરવા પડે. તો આપણી પાસે તો કાંઈ દ્રવ્ય છે નહીં, કોઈને ભણાવવાનું તમે કાંઈ લેતા નથી, તો ધનની જરૂર પડશે, તો આપણે શું કરશું? એટલે કહડ મુનિએ કીધું કે જનકપુરીના રાજા જનક છે ને, એ બહુ મોટા દાનવીર છે, તો હું એની પાસે જઈ અને કાંઈક દાન લઈ આવું, એમ કહી અને અષ્ટાવક્રના જન્મ પહેલાં કહડ મુનિ જનકપુરી ગયેલા. તો એ વખતે રાજાને આ પ્રશ્ન ઊભો તો કા સાચું તે સાચું. એટલે હમણે દાનની યાચના કરી ત્યારે કહડ મુનિને જનકજીએ કીધું જવાબ આપો, પછી તમારે જે જોઈએ તો લઈ જાઓ. જવાબ તો કાંઈ આવડ્યો નહીં. એટલે કહડ મુનિ ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયેલા. એટલે અષ્ટાવક્રજીએ પોતાના પિતાનું મોઢું જોયેલું નહીં. એટલે અષ્ટાવક્રજીએ આ રીતે જનકજીને જ્ઞાન આપીને પિતાને છૂટા કર્યા, તમામને છૂટા કર્યા. જ્ઞાની, ધ્યાની અને વિદેહી એવા જનક મહારાજાનો આખ્યાન લખતા નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે એવું લખે છે કે વિદેહ કેવાણા તે સાંભળી ત્યાં આવ્યા નવ ઋષિ રાય.
છે. જનક મહારાજાને વિદેહી છે એવું સાંભળીને એક વખત એમને ત્યાં નવ યોગેશ્વર આવ્યા. ભાગવતજીમાં વાત આવે છે, વચનામૃત પ્રથમના 54માં મહારાજે યાદે આપી. જનક રાજા અને નવ યોગેશ્વર તેના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તો નવ યોગેશ્વરો જનકજીની પાસે આવ્યા. જનક મહારાજાએ નવે નવ યોગેશ્વરે તો ખબર, કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, ધ્રુમિલ, ચમસ, આવિર્હોત્ર, આ નવે નવ યોગેશ્વરો જે ઋષભદેવ ભગવાનના દીકરાઓ છે, ભરતજીના ભાઈઓ છે. તો જનક મહારાજાએ આ યોગેશ્વરોને જોયા એટલે એકદમ દોડ્યા. હવે નવે નવ સાથે આવતા હોય એટલે જનક મહારાજાએ બે હાથે નવે નવને બાદ ભરી લીધી અને પછી એક એકને ભેટ્યા, આસન આપ્યા, બેઠા. એટલે યોગેશ્વરો કહે છે કે રાજન, આ તમારી રીત અમને સમજાણી નહીં. તમે એક એકને મળવાના જ હતા તો પછી પહેલાં એક સાથે બધાને કેમ મળ્યા? ત્યારે જનકજી કહે છે કે મુનિવર, આ શરીરનો શું ભરોસો, એકને મળવું અને શરીર પડી ગયું તો મારે આઠને મળવાનું. બોલો કેવા બીતા હશે મોતથી. આપણે તો રામા અવતાર લઈને આવ્યા હોય એવા મૂળિયા નાખ્યા છે. ડગલે ને પગલે મહારાજ વચનામૃતમાં એમ કે અમને એમ થાય છે કે આ ઘડીએ મરી જાઉં છું, પણ અમને થતું જ નથી કોઈ દી કે મરી જાઉં છું. ભગવાન જેવા ભગવાન આપણને શીખવાડવા માટે એવું કહે, એને તો કોઈ પ્રશ્ન નથી મરવાનો. અને જનક મહારાજા એમ કે છે કે તમ જેવા પવિત્ર સાધુ અને એને મળવાનું બાકી રહી જાય અને શરીર પડી જાય તો મોટી ખોટ છે. એટલે પહેલાં એક સાથે બધાને મળી લીધું ને પછી જીવતા રહેશું, જેટલાને રહેશું એટલાને મળશું. એટલે બધાને પછી એક એકને મળ્યા. અને આવું જ્યારે જોયું ત્યારે નવ યોગેશ્વરોને એમ થયું કે તમને જ્ઞાન દેવાની ક્યાં જરૂર છે? ગુરુ કોણ છે તમારા? તો કે અષ્ટાવક્રજી. તો પછી તમારામાં શું ખામી હોય? તો સ્વામી એમ કહે છે કે પછી તો યોગેશ્વરોને ત્યાં રોક્યા, ભોજન કરાવ્યા, પ્રશ્ન ઉત્તર વગેરે થયા. અને એ વખતે જનકજી વિદેહી છે એવું સાંભળી અને પરીક્ષા કરવા માટે નવ યોગેશ્વરોએ, સ્વામી આમાં લખે છે કે પછી મિથિલાપુરી પરજળી અને દાયા સૌને ઘેર લોક. બધા ઋષિમુનિઓ જે હતા એ બધા તુંબડીને પોતડીને બધું બળી જાય એટલે દોડ્યા. પણ જનક મહારાજા ના ગયા. યોગેશ્વરોએ પૂછ્યું ત્યારે કહ્યું, જનક કહે મારું નથી જળતું, શાને કરવું મને શોખ, મારું કાંઈ છે જ નહીં. વહેલું કે મોડું આ શરીર બળવાનું છે, એની સાથે આ જનકપુરીમાં એલું કાંઈ આવવાનું નથી, તો મારે દોડવાનો કોઈ મતલબ નથી. તો આવી જનક મહારાજાની સમજણ છે. આ જનકજીના આખ્યાનનું સમાપન કરતા છેલ્લે સ્વામી હવે આપણને ઝપટમાં લે છે કે તમે પણ જનકજીના આખ્યાનમાંથી કાંઈક શીખજો.